નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, ફરી એકવાર વાયદામાં જોરદાર તેજી, કપાસના ભાવમાં સુધારો અને હવે કેટલો કપાસ બચ્યો છે અને ઊંચા અને નીચા ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, રૂ બજારમાં ઘટ્યા ભાવથી ફરી ખાંડીએ સુધારા જોવા મળ્યા હતા। તો નોર્થમાં તેજીને કારણે ગુજરાતની અંદર પણ ટેકો મળી આવ્યો હતો। સાથે જ MCX વાયદા અને ન્યુયોર્ક કોટન વાયદા અને સાથે જ ખોળ વાયદાનો પણ ટેકો મળવાના કારણે હાજરમાં કપાસના ભાવમાં આજે સ્થિરતા સાથે સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। જ્યારે ભાવની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ગામડે બેઠા 1400 થી 1450 સુધી ઓફર કરાતા હોય છે। તો માર્કેટ યાર્ડની અંદર 1400 થી 1500 ની વચ્ચે ઓફર કરાતા હતા। જો મિત્રો, કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર સુધારા સાથે વાયદો $73.94 ચાલુ થયો હતો, જેની સાથે જ MCXમાં પણ સુધારાની અસર હતી અને વાયદો 560 વધી 56,930 પહોંચ્યો હતો। તો ખોળ વાયદામાં 15 વધીને $2700 બોલાયા હતા। અને સાથે જ અત્યારે ન્યુયોર્ક રૂ અને ચીન રૂ કોટન યાર્ડની અંદર વાયદામાં પ્રત્યાઘાતિક વધારાના કારણે આપણે ત્યાં અસર હતી। ચીન રૂ અને કોટન યાર્ડની આયાત મે મહિનામાં ઘટીને બ્રાઝિલમાં નવા કપાસની આવક શરૂ થઈ હતી, જેના કારણે ન્યુયોર્ક વાયદામાં શાનદાર તેજીથી ચીન રૂ યાર્ડની અંદર પણ સારો એવો સુધારો હતો, જેથી બજારને ટેકો મળી આવ્યો છે।